સમાધાન આ એક ગ્રંથમાં રહેલું છે. આ કથામાં સાંભળીએ સ્વામીના પ્રસંગો, ગુણાતીતાનંદ સ્વામીની એ વાતો, અને આ વાતો એ આપણા બધા જ સંશય એ છેદી નાખે. 2010ની સાલની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આણંદની અંદર વિરાજમાન હતા. ત્યાં ઇલિકોન કંપનીના માલિક પ્રયાસવિનભાઈ એમનું બહુ જ મોટું પેલું ફાર્મ મધુબાન રિસોર્ટ, અને એની અંદર સ્વામી પોતે આરામ કરવા માટે રોકાયેલા. અને ત્યાં એ બધા પરદેશના સંતો પર લાભ લેવા માટે આવતા હતા. પૂજ્ય ત્યાગરત્ન સ્વામી થોડોક સમય માટે મહંત સ્વામી મહારાજની સાથે સેવાની અંદર પણ પોતે જોડાયેલા. એ સ્વામીનો લાભ લેવા માટે એ વખતે લગભગ ઓસ્ટ્રેલિયાની અંદર એ વિચરણ કરતા હતા. અને ત્યાંથી સ્વામીનો લાભ લેવા માટે એ ત્યાં આણંદની અંદર આ મધુબાનની અંદર આવેલા. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ બાપા પોતે થાળ જમતા હતા. અને એ વખતે ત્યાગરત્ન સ્વામી સામે બેસીને બધા સંતો દર્શન કરતા હતા. ત્યાગરત્ન સ્વામી આગળ બેઠા હતા. એટલે બાપાએ એકદમ એમને આમ કોઈ પણ જાતના રેફરન્સ વગર સ્વામીએ સીધી જ એને પૂર્વ સંદર્ભ કઈ જ નહોતો, પણ સ્વામી એને વાત કરી. સ્વામી કે મૂંઝવણ થાય તો શું કરવું? એટલે એને એકદમ સરળતાથી જવાબ કે બાપા આપની પાસે આવી જવાનું. કે સત્પુરુષ છે એની પાસે તો અનેક પ્રકારની કળાઓ હોય, આદિ વ્યાધિ ઉપાધિ અનેક જાતની મૂંઝવણો થતી હોય, બધી મૂંઝવણ આપણે ટળી જાય, પ્રશ્નોનું સમાધાન થઈ જાય સત્પુરુષ પાસે આવવાથી. એટલે એને વાત કરી કે સ્વામી આપની પાસે આવી જવાનું. હવે એ વખતે પોતે પરદેશમાં વિચરણ કરતા હતા. એટલે સ્વામી કે પરદેશમાં હોઈએ તાત્કાલિક અવાય નહીં તો શું કરવું? એટલે એને કઈ આમ સૂઝ્યું નહીં. એટલે સ્વામી પોતે બોલ્યા, બાજુની અંદર બાપાની બાજુમાં પેલું ટેબલ હતું, ત્યાં સ્વામીની વાતોનું પુસ્તક પડેલું, અને સ્વામી વાંચતા હશે. એટલે એ વખતે સ્વામી આમ સ્વામીની વાતો હાથમાં લઈને બોલ્યા, બાપા કે આ લઈને બેસી જવાનું. કે જ્યારે પણ જીવનની અંદર મૂંઝવણ થાય અને કોઈ માર્ગ આપણને દેખાય નહીં કે હવે શું થશે, આમ કઈ નિર્ણય ના લેવાય, ત્યારે સ્વામી કે આ લઈને બેસી જવું, અને આમાંથી બધા જ પ્રશ્નોનું સમાધાન એ આપણને પ્રાપ્ત એ થઈ જાય. આધ્યાત્મિક માર્ગની અંદર ચાલતા સાધક માટે તો ઠીક, પણ જીવનની અંદર ગમે પ્રકારની મૂંઝવણ આવે એનું દરેકનું માર્ગદર્શન, એક માર્ગ એ મહારાજ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોની અંદર એ આપણને એ આપ્યો છે. 7 પ્રકરણની અંદર એ હજારો વાતોની અંદર, આમ તો 15 પ્રકરણની અંદર આ બધી વાતો છે. અને સ્વામી તો એવું બોલ્યા કે આખો આકાશ ભરાઈ જાય ને એટલું બધું અમે એ બોલ્યા છીએ. લખનાર કોઈ મળે, પણ થોડું ઘણું જે કંઈ લખાયું અને બધા એ સંતોએ હરિભક્તોએ જે કંઈ સંપાદન કર્યું, અને એમાંથી સ્વામીની વાતો આપણને એ પ્રાપ્ત થઈ. અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી તરીકે એ આપણે રોજ 10 વાતો, 1 વચનામૃત અને 10 સ્વામીની વાતોનું વાંચન પણ કરીએ છીએ. આખો દિવસ સંસાર વ્યવહાર કર્યો હોય અને સ્વામીની વાતો વાંચીએ ને એટલે પેલો આખો કોટ ચણ્યો હોય ને પેલી કાંકરી મારે ને, અને આખો કોટ જેમ આમ પડી જાય ને એવી રીતે આ જગત આપણને ખોટું કરી દે એવી અદ્ભુત સ્વામીની આ વાતો છે. એ વચનામૃતના અર્થને જો આપણે સમજવા હોય તો એના માટે ગુણાતીતાનંદ સ્વામીની વાતો. સ્વામીએ બહુ જ મોટી આપણા ઉપર કૃપા કરી. મહારાજના બધા જ પરમહંસોની વાતો આપણને મળે છે. ગોપાળાનંદ સ્વામીની વાતો, પ્રસાદાનંદ સ્વામીની વાતો, ભયાત્માનંદ સ્વામીની વાતો, તદ્રુપાનંદ સ્વામીની વાતો. પણ કહેવાતું ને કે સર્વોપરી મહિમા શ્રીજીનો પતિવ્રતાની ટેક, પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. એના પેગડાની અંદર કોઈ પગ ના નાખી શકે. મહારાજે આજ્ઞા કરી. ગુણાતીતાનંદ સ્વામી પૂછ્યું મહારાજને કે મહારાજ મારે શું કરવું? માંદાની સેવા કરવી, મારે આત્મા રૂપે વર્તવું, કે પછી માંદાની સેવા કરવી, આત્મા રૂપે વર્તવું, ધ્યાન કરવું, કે પછી વાતો કરવી? હવે ગુણાતીતાનંદ સ્વામીનું સમગ્ર જીવન આપણે જોઈએ ને, આપણને ખ્યાલ આવે કે સ્વામીએ માંદાની સેવા પણ ખૂબ કરેલી. જ્યારે પરમહંસો બીમાર થાય, પછી એ કાર્યાણી હોય, વડતાલ હોય, અને એ વખતે મહારાજને એક જ નામ હોઠ ઉપર આવે કે બોલાવો નિર્ગુણાનંદને. મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને પ્રેમથી નિર્ગુણાનંદ કહીને એ બોલાવતા. માંદાની સેવા પણ કરેલી, અને ધ્યાન પણ. એમના વિશે તો કહેવાય કે સવારે ઉઠીને પોતે ધ્યાનનો સ્વામીને ખૂબ અભ્યાસ હતો, ધ્યાન કરેલું, આત્મા રૂપે વર્તેલા. આમ સ્વામી તો અક્ષરબ્રહ્મનો અવતાર, પણ છેલ્લા સમયની અંદર વડતાલની અંદર સ્વામીનું જે અપમાન થયું, સ્વામી કે 76નો મેહ વરસે ને એવી રીતે શબ્દની જડીઓ વરસી છે.
પણ એની અંદર પણ ગુણાતીતનું એક રૂવાણું ફરક્યું એ નહોતું. આત્મા રૂપે વર્તેલા અને બધું જ એમના જીવનની અંદર હતું. વાતો પણ કરતા, પણ મહારાજે વિશેષે કરીને વાતો કરવાની એ આજ્ઞા કરી. અને સ્વામીએ પૂછ્યું કે મહારાજ કઈ વાતો કરવી? ત્યારે ગુણાતીત મહારાજ બોલ્યા, મહારાજ કે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે કે તાકે સર્વોપરીપણાની વાતો તમારે એ કરવી. અને ગુણાતીતાનંદ સ્વામીએ જુનાગઢની અંદર એ કથા વાર્તાનો એ અખાડો એ શરૂ કર્યો. કેવી વાતો કરી? સ્વામીએ જે વાતો કરી, મહારાજના પરમહંસો જેને શ્રીજી મહારાજના વખતની અંદર સત્સંગનો લાભ લીધો હોય, મહારાજની સાથે હજુરી સેવક તરીકે અંગત સેવાની અંદર જોડાયેલા હોય, એ દરેકને પ્રતીતિ આવી કે મહારાજ ગયા નથી, પણ આ ગુણાતીતની અંદર મહારાજનું એ પ્રગટપણું છે. શુકમુનિ મહારાજનો જમણો હાથ ગણાય, એમણે પોતે સુરતની અંદર વાત કરી કે શ્રીજી મહારાજની વાતોથી સત્સંગમાં જેવો સમાસ થતો હતો, એવો અત્યારે ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી સત્સંગની અંદર સમાસ એ થાય છે. નિત્યાનંદ સ્વામી જે 4 વેદના ભણેલા હતા, એવું કહેવાય કે શાસ્ત્રાર્થ કરવા માટે જયારે જાય ત્યારે 7 ગાડાની અંદર પુસ્તક ભરીને પોતે જતા, અને શરીરમાં પોતે એટલા સ્થૂળ હતા કે 8મા ગાડામાં પોતે એકલા બેસે, અને 7 ગાડાની અંદર જે પુસ્તક હોય, કયા ગાડામાં કયું પુસ્તક, એના કયા પાના ઉપર કયો શબ્દ લખેલો છે, આ નિત્યાનંદ સ્વામીને એ મોઢે હતું. જૂના ખડામાં તો મહારાજે ત્યાં સુધી લખાવ્યું કે વેદવ્યાસજીનો અવતાર હતા. પણ એ નિત્યાનંદ સ્વામી પણ પોતે બોલ્યા કે મોટા મોટા પંડિતોની વાતો સાંભળી છે, પણ જયારે ગુણાતીતને સાંભળ્યા ને ત્યારે પ્રતીતિ આવી કે મહારાજે જેવા વર્ણવ્યા હતા ને એવા સાક્ષાત આ ગુણાતીત એ પોતે આજે વાતો એ કરે છે. ગોપાળાનંદ સ્વામી જેને મહારાજે બંને દેશના મોટેરા કરેલા, સંવત 1906 ની સાલની અંદર ગોપાળાનંદ સ્વામી કે જુનાગઢ પધારેલા, કેમ કે મહારાજે આજ્ઞા કરેલી કે વર્ષો વર્ષ એક માસ રે જુનાગઢ માહી કરવો નિવાસ રે. આ મહારાજે આજ્ઞા કરેલી એટલે ગોપાળાનંદ સ્વામી પણ દર વર્ષે 1 મહિનો ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવતા, અને મહારાજે કહ્યું કે કદાચ તમારે ન અવાય તો બીજા વર્ષે 2 મહિના તમારે જુનાગઢ રોકાવું. અને ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે આવતા, અને ત્યાં જન્માષ્ટમીની અંદર ચાતુર્માસ ગોપાળાનંદ સ્વામી રોકાયેલા, અને ત્યાં જન્માષ્ટમીના સમયાની અંદર ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે આજે વડતાલની અંદર 4 આની વાતો થાય, અને ત્યાં ગઢડાની અંદર 12 આની, અને સત્સંગની અંદર 16 આની વાતોનું તમારે સુખ લેવું હોય ને તો જુનાગઢની અંદર આ ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યની અંદર આ સત્સંગનું તમને સુખ એ આવે. એવો સ્વામીએ જુનાગઢની અંદર એ કથા વાર્તાનો અખાડો એ શરૂ કરેલો. સ્વામી પોતે પણ આ વાતોનો મહિમા કહેતા. ગુણાતીતાનંદ સ્વામી કે જુનાગઢની અંદર ગિરનાર ઉપર એ જેટલા પણ આ જંગલની અંદર વૃક્ષો છે એ બધા જ કલ્પ વૃક્ષ હોય, અને જેટલા પણ પથ્થર છે બધી જ ચિંતામણી હોય. હવે કલ્પ વૃક્ષ અને ચિંતામણી એટલે જે ચિંતવન કરીએ ને એ બધું જ એ આપણને એ પ્રાપ્ત થાય. આ દુનિયાની એ કોઈ સુખ કે સંપત્તિ એ આપણને બાકી રહે ને, બધું જ આપણને ફક્ત ચિંતવન માત્રથી મળે. એ આ કલ્પવૃક્ષ અને ચિંતામણીને 1-2 નહીં, જંગલમાં તો કેટલા બધા વૃક્ષો હોય અને કેટલા બધા પથ્થરો હોય, એ બધા જ આપણી પાસે હોય. તો સ્વામી કેનો ત્યાગ કરીને પણ આ વાતો સાંભળવા જેવી છે. સોનાના ખોરડા હોય, ખોરડા એટલે કે મકાન, એટલે કે સોનાનું મકાન હોય, અને એનો પણ ત્યાગ કરીને સોનાના ખોરડા બાળીને પણ આ ગુણાતીતાનંદ સ્વામી કે આ વાતો એ સાંભળ્યા જેવી છે, કેમ કે આનાથી તો ભ્રમરૂપ થઈ જવાશે. તો સ્વામી કે હેતે કરીને એ સત્પુરુષની અંદર એ જીવ એ બાંધે. અને પછી સ્વામીએ પોતે આગળ વાત કરી કે હેતે કરીને જીવ બાંધ્યો તો હોય પણ વિશ્વાસ ના આવે. એક બહુ જ મોટી કલમ સત્સંગની અંદર ગુણાતીતાનંદ સ્વામી સમજાવે છે. સ્વામી કે વિશ્વાસ ના આવે. જલા ભગતની વાત કરી. જુનાગઢની અંદર આ જલા ભગત પોતે હતા, અને સ્વામીની અંદર બહુ જ હેત પ્રીત વાળા હતા. સ્વામી જયારે ત્યાં વડતાલની અંદર છાવણી માટે જાય, કથા વાર્તા કરવા માટે સ્વામીની ભેગા જાય, અને સ્વામી અદ્ભુત કથા વાર્તા કરે તો બધા સંતો હરિભક્તોની ઈચ્છા રહે કે સ્વામી કાયમ માટે અહીંયા રોકાય. એકવાર કોઈ વાત કરી કે સ્વામીને તો અહીંયા જ રાખી લેવા છે. એટલે જલા ભગત તો એકદમ મોટેથી પોક મૂકીને રડવા લાગ્યા કે ગુણાતીતાનંદ સ્વામી વગર એનાથી રહેવાતું નહોતું. હવે આવો સ્વામીની અંદર એમને હેત હતું, પણ સ્વામી કે વિશ્વાસ ના આવે. જો સત્સંગની અંદર અત્યારે મહંત સ્વામી મહારાજના આપણે આશીર્વાદ સાંભળીએ ને
અમે પણ જયારે અહીંયા આવ્યા નેનપુરની અંદર છેલ્લે સ્વામીના દર્શન કર્યા અને સ્વામીને વાત કરી કે સ્વામી કંઈક સંદેશ કંઈ આપને કેવું હોય, ત્યારે સ્વામી બોલ્યા, સ્વામી કે દિવ્ય ભાવ અને બધું જ સાચું છે, વિશ્વાસ. કે આ સત્સંગની અંદર જે કંઈ આપણે બધું જોઈએ છીએ બધું જ એ સ્વામી કે પોતે સાચું છે. એક વિશ્વાસ એ સત્પુરુષના એક વચનની અંદર આ જલા ભગતને ગુણાતાન સ્વામીની અંદર હેતો હતું, પણ સ્વામીનો એને વિશ્વાસ આવે નહીં. ઘણી વખત સ્વામી બધી વાતો કરે પરાપરની વાતો, અને પૂછવા માટે એ પેલા અમરસિંહ પાડાને પૂછવા માટે જાય, ત્યાં પછી બધી વાતો થાય કે સ્વામી મોટા અને સ્વામીને ગપ્પાઈ મોટા. જુનાગઢની અંદર 300 સંતો હતા અને બધા ભગતજી મહારાજ અક્ષરબ્રહ્મપણાનું બધું પ્રવર્તન કરે ને એ વખતે છે ને સંતો પાસે એક કળા હતી કે 7 તાવડીએ રોટલા ઘડે. આમ કેવું પેલું એક તાવડી આમ રોટલા ઘડતા જાય ને તાવડીની અંદર નાખે ને પેલા રોટલા શેકાતા જાય, પણ એવી કળા કે 7 તાવડી 7 ચૂલા ચાલતા હોય એક સાથે, અને એની અંદર એ રોટલા એક જ સંત રોટલા ઘડવા વાળા હોય ને 7 તાવડીની અંદર પેલા રોટલા નાખતા જાય અને એક ઉપર પેલો કાળો ભમરો પડે નહીં અને પેલા વધારે કાળા થઈ જાય ને એવું બધું આમ એકદમ સરળતાથી રોટલા એ શેકાતા જાય. આવી એક કળા હતી. તો ઘણા પેલા ભગતજી મહારાજ બધું પ્રવર્તન કરે કે ગુણાતાન સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર, તો બીજા બધા એવી વાતો કરે કે ગુણાતાન સ્વામીને જો 7 તાવડીએ રોટલા ઘડતા આવડે ને તો અક્ષરબ્રહ્મ સાચા કે. હવે જુનાગઢમાં રહેતા હતા સ્વામીને એકવાર ખબર પડી, સ્વામી કે કદાચ મને 7 તાવડીએ રોટલા ઘડતા ના આવડે તો અક્ષરબ્રહ્મ નહીં કે. જો આવી રીતે સત્પુરુષના વચનની અંદર એ વિશ્વાસ એ આવે એ નહીં. ભગતજી મહારાજે જે સાધના કરીને એને પોતે વિશ્વાસ રાખીને સાધના કરી. આપણે બોલીએ તો છે કે 68 તીરથ મારા સંતને ચરણે, કોટી ગંગા અને કોટી કાશી રે. પણ જયારે વાસણ ઉટકતા હશે અને પેલી એઠવાડની કુંડીમાંથી પેલો એઠવાડ બહાર નીકળતો હશે, ગુણાતાન સ્વામી આવીને પગ રાખીને આમ ઉભા રહ્યા, એક પગ જમીન ઉપર ને એક પગ એઠવાડની કુંડી ઉપર ને પેલા પગના અંગૂઠાને પેલો એઠવાડનું પાણી અડતું હશે ને સ્વામી બોલ્યા કે પ્રાગજી 68 તીરથ કઈ જગ્યાએ? અને એ વખતે ભગતજી મહારાજ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર એ પેલી એઠવાડની કુંડીની અંદર ખાબક્યા અને બરાબર નાયા. હવે ગંગા યમુનાના જળની અંદર તો ઘણી વાર તો યાત્રા કરવા ગયા હોય ને તો હરિદ્વારની અંદર પેલું આમ તો જળમાં મળ કહેવાય નહીં, પણ એની અંદર આપણે ગંદુ લાગે ને તો એમાંય નાતા આપણને પ્રશ્ન થાય, ગંદુ લાગે. પણ આ તો એઠવાડની કુંડીની અંદર ઘણા બધા લોકો ઘણી બધી વાતો કરતા હતા, પણ ભગતજી મહારાજ છે ને ઘાવેડું હતા. એક પણ મોકો એને ગુણાતાન સ્વામીને રાજી કરવા માટે આમ બાકી રાખ્યો નતો. સ્વામીની અંદર સંપૂર્ણ એને પોતે વિશ્વાસ હતો કે 68 તીરથ અહીંયા છે, લોકમાં તો જે વાત કરવી હોય એ કરે, પણ એ પોતે એઠવાડની કુંડીની અંદર ખાબક્યા અને બરાબર એમણે સ્નાન કરી. જો સ્વામીના વચનની અંદર એમને પોતે એ વિશ્વાસ હતો. તો વિશ્વાસ ગુણાતાન સ્વામી કે મોટા પુરુષના વચનની અંદર એ વિશ્વાસ. અને છેલ્લે સ્વામી પોતે એ બોલ્યા, સ્વામી કે વિશ્વાસ તો હોય પણ નિષ્કપટપણે કરીને એ વર્તાય નહીં. જો નિષ્કપટપણે જો વર્તે ને તો આ સત્સંગનો પ્રતાપ એવો છે કે એને પોતે બ્રહ્મરૂપ એ કરી મૂકે. હવે આ નિષ્કપટપણું છે ને આ એક બહુ જ મોટી કલમ એ ગુણાતાનંદ સ્વામી પોતે અહીંયા એ મૂકી. મહારાજે શિક્ષાપતિની અંદર પણ વાત કરી, મહારાજ કે સાધુની આગળ તો નિષ્કપટપણે એ વર્તવું, એ સાધુ એટલે ગુણાતીત સંત, ગુણાતીત સત્પુરુષની વાત કરે છે કે એમના સાનિધ્યની અંદર એ જયારે સત્સંગનો આપણે લાભ લેતા હોઈએ એ વખતે આપણે એની અંદર નિષ્કપટપણે સત્સંગ એ કરવો. યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર જે વાત કરી, યોગી બાપા કે નિર્દોષ સમજવા, સર્વજ્ઞ જાણવા ને અંતરાય ન રાખવો એમાં અધિક શું. એ વખતે યોગી બાપાએ લખ્યું કે અંતરાય ન રાખે ને તો સર્વગુણ એની અંદર એ આવે. અંતરાય રાખવો એ નિર્દોષ ન જાણવા ને સર્વજ્ઞ ન જાણવા એના કરતા પણ એ વધુ એ ખરાબ છે. હવે નિર્દોષ બુદ્ધિની ભક્તિની યોગીજી મહારાજે ખૂબ વાત કરેલી છે. નિર્દોષ જાણવા, સર્વજ્ઞ જાણવા એના કરતા પણ સ્વામી કે અંતરાય ન રાખવો, એટલે એની અંદર એ કોઈ જાતનું એ સત્પુરુષ સાથે એકદમ નિષ્કપટપણે એ વર્તવું. અયોધ્યા પ્રસાદજી કીર્તનની અંદર લખ્યું કે શરણ આય સબહી તરે, એક કપટી ન તરે મહારાજ. કે જે કપટી હોય ને કે અંદર કંઈક જુદું હોય, બહાર કંઈક જુદું વર્તતા હોય. બાપા ઘણી વાર પોતે વાત કરતા કે જે કપટ રાખે ને એ પોતે ચપટ એ થઈ જાય. તો અહીંયા મહારાજ ગુણાતીતાનંદ સ્વામી એ નિષ્કપટપણે આ સત્સંગ કરવાની વાત એ આપણને એ કરે છે. એકવાર એક
એક પેલો મુસલમાન એક છોકરો એ પોતે મોચી પાસે પેલા જોડા સીવડાવવા માટે ગયો. આની અંદર પેલું માપ લે ને, એટલે માપ લેવાની અંદર એને પેલો પગ આમ થોડો સંકોચી લીધો અને પછી આવીને એની અમ્માને વાત કરી કે અમ્મા મેં પેલા મોચીને છેતર્યો કે મેં પગ સંકોચી લીધો કે એટલે કે થોડું ઓછું માપ આવે ને પેલો નાનો જોડો બને તો ઓછા પૈસા આપણે આપવા પડે ને. એની અમ્મા કે મોચીને નહીં, તું પોતે છેતરાઈ ગયો કે પેલા જોડા અંતે જયારે બનીને આવશે અને એ વખતે તો કે પછી તારે જ બદલવા પડશે, તને જે પગની અંદર પૂરા થશે એ નહીં. જો આપણે ઘણીવાર લાગે કે મોટા પુરુષ પાસે આપણે કપટ રાખીએ પણ એની અંદર આપણને જ એ નુકસાન થતું હોય છે. મહારાજના વખતની અંદર પેલા ડોશીમાં શ્રીજી મહારાજ પોતે બધાને વાત કરતા હતા. પેલો ખરડો જયારે કરવાનો હોય ને અને પેલી નોંધણી કરવાની હોય, ધર્માદો આપવાનો હોય, તો એની અંદર પેલી મહારાજે શિક્ષાપત્રની અંદર આજ્ઞા કરી કે 10મો અને 20મો ભાગ અર્પણ કરવો. એટલે એ વખતે પૂછવામાં આવે કે ભાઈ કેટલી આવક છે, તો એની અંદર યોગી બાપાના વખતની અંદર યોગીજી મહારાજે હરિભક્તને પૂછ્યું કે ગુરુ પગાર કેટલો? એને લાગ્યું કે જો બધો કહી દેશું ને તો લઈ જશે કે. એટલે એને પોતે વાત કરી કે બાપા 500 રૂપિયા હતો, હકીકતની અંદર 1000 રૂપિયા પગાર હતો. યોગી બાપાએ ધબ્બા મારે કે ગુરુ 700 થઈ જશે કે. અને ખરેખર 700 થઈ ગયો. હવે 1000 માંથી 700 થયો. યોગી બાપાને તો 200 વધારવા હતા. પણ જો મોટા પુરુષ પાસે કપટ રાખે, મહારાજના વખતમાં પેલા ડોશીમાં શ્રીજી મહારાજ કે તમારી પાસે કેટલા રૂપિયા છે? એ કે મહારાજ 5000 રૂપિયા કે. અને એની અંદર હતા 10000. પણ મહારાજ કે બધા લાવી દો. ડોશીમાં તો રાજી થયા. એ કે સારું કર્યું ને કે બધા આપ્યા નહીં કે, કીધા નહીં તો બધા લઈ લે કે. અને પછી એની અંદર મહારાજને 5000 આપ્યા. મહારાજે રાખી મૂક્યા. ઘરની અંદર ચોર આવ્યા અને પેલા 5000 વધ્યા ત્યાં લઈ ગયા. શ્રીજી મહારાજ પાસે રડતા રડતા આવે કે મહારાજ ચોર આવે 5000 રૂપિયા લઈ ગયા. મહારાજ કે તમારી આગળ ક્યાં હતું? કે બધું અમને આપી દીધું હતું. કે મહારાજ હું ખોટું બોલી હતી 5000 રાખ્યા હતા કે. મહારાજ કે આલ્યો તમારે 5000 પાછા, અમારે કઈ જરૂર નહોતી, અમે તો હાચવવા માટે લીધા હતા. ભગવાન તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, उसके आगे क्या छुपाए जिसके हाथ में जीवन दोरी. તો નિષ્કપટપણે, હવે નિષ્કપટપણાની અંદર લોયાના 5મા વચનામૃતની અંદર મહારાજે વાત કરી કે કઈ બાબતમાં નિષ્કપટ થવું. તો એની અંદર એ શ્રીજી મહારાજે પોતે વચનામૃતની અંદર વાત કરી કે પંચ વર્તમાન સંબંધી, જેમ ત્યાગી માટેના પંચ વર્તમાન કીધા કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ અને નિર્માન. અને ગ્રહસ્થ માટેના દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. જો વિચારે કરીને પણ આની અંદર કંઈક આપણે ફેર પડતો હોય તો મોટા પુરુષને કહેવું પડે. બીજી વાત મહારાજે કરી કે કદાચ કોઈ સંતનો અવગુણ આવ્યો હોય અને વારંવાર એ અવગુણ આપણને આવતો હોય ને ટળે નહીં તો એ વાત પણ કેવી પડે. ને ત્રીજી મહારાજે પોતે વાત કરી કે નિશ્ચયની અંદર અનિશ્ચયનો ઘાટ થતો હોય તો એ પણ મોટા પુરુષની આગળ આપણે એ કહેવું પડે. જો ગુણાતીત સંતની આ એક સામર્થ્ય છે. કામરોળના દાજીભાઈ હતા અને ગુણાતીત સ્વામી જયારે વિચરણની અંદર નીકળ્યા અને સ્વામીએ પોતે એમને વાત કરી કે તમે સત્સંગ કરો, વર્તમાન ધરાવો અને પોતે કંઠી પહેરો. અને વર્તમાન ધરાવ્યા ત્યારે સ્વામી પેલા પંચ વર્તમાનની વાત કરી, દારૂ, માટી, ચોરી, અવેરી. સ્વામી પાસે નિષ્કપટ થયા કે સ્વામી જુવાનીની અંદર પેલી ચકલાની જીભ ને પેલું તાંબુ ને એટલું ખાધું છે, બીજા બધા નિયમ તો પડાશે પણ આજે નિષ્કામી વર્તમાનનું જે મારે પાલન કરવું ને એ મારા માટે એક અઘરું છે. ત્યારે ગુણાતાંશી કે બીજા વર્તમાન તમે પાડજો, આ અમે પડાવશું. સ્વામી કે 5 માળા એ મારી સામે બેસીને ફેરવો. અને જો ગુણાતીત સંત એ દ્રષ્ટિ કરે ને તો બધા જ દોષથી નિર્મૂળ કરી નાખ્યા. દાજીભાઈ એમણે પોતે સ્વામી સામે બેસી અને પેલી 5 માળા ફેરવી અને એમને પોતે નિષ્કામી એ કરી દીધા. આ મોટા પુરુષની એક તાકાત, એક એમની એક સામર્થ્ય કે એમની પાસે જો નિષ્કપટપણે આપણે સત્સંગ કરીએ અને બધું કહીએ તો મોટા પુરુષ આપણને નિર્દોષ એ કરી દે. મોટા મોટા સમર્થ પરમહંસો મહારાજના વખતની અંદર હતા. ધોલેરાના મહંત હતા વાસુદેવ ચરણદાસ, અને એમને ધોલેરાના મહંત આટલો મોટો વ્યવહાર, એટલે બધી પેલા વ્યવહારની અંદર તો બધા પ્રશ્નો પણ થાય. પેલા પૂંજા શેઠ સાથે કંઈક અણબનાવ થયો અને એની અંદર એ થોડું મનની અંદર પેલું ખટક્યા કરે કે પેલું આમ અશાંતિ જેવું રહ્યા કરે કે પેલો આપણે અણબનાવ પેલો કેમ સંપ, અત્યારે મોહન સાહેબ મારા સંપની વાતો કરે ને આપણે કોઈની સાથે પેલું કંઈક એવું રહેતું હોય તો આપણે ખૂચ્યા કરે કે સ્વામીની આજ્ઞા છે, આપણે પાડી નથી શકતા. તો એને મનની અંદર એ પેલું રહ્યા કરે. ગુણાતાન સાહેબ વડતાલથી એમ જુનાગઢ જતા હતા અને ધોલેરા પધારેલા. સ્વામીની પાસે વાત કરી કે સ્વામી આ મને અંતરમાં પેલું આમ એકદમ મૂંઝવણ જેવું રહ્યા કરે છે. સ્વામી કે જુનાગઢ આવો કે શાંતિ કરી દઈએ કે. સ્વામી અમારી ભેગા નહીં આવતા, અમે આગળ જઈએ છીએ, પાછળ તમે આવજો.
અને સ્વામી ચાલતા પોતે નીકળ્યા અને ત્યાં બોટાદ પહોંચ્યા અને પાછળ આ વાસુદેવ ચરણદાસ એ પોતે મંડળ લઈ સંઘ લઈ અને જુનાગઢ જવા માટે નીકળ્યા અને એકદમ અશાંતિ હતી, મૂંઝવણ હતું અને એની અંદર મૂંઝવણની અંદર ત્યાં બોટાદ પહોંચ્યા અને સ્વામીના દર્શન કર્યા. સ્વામીને વાત કરી કે સ્વામી ખોખું આવ્યું છે, ખાલી કે જીવ તો છે નહીં. સ્વામી કે ચિંતા ના કરો, જીવ તો અમે પૂરી દેશું કે. અને ત્યાં જ વામન પ્રસાદ કરીને એક સાધુ હતા, એમણે ઠાકોરજી પાસે પેલા શેરના માદડિયા ધરાવેલા ગુણાત્યા ખોબો ભરીને આપ્યા અને એ વખતે સ્વામી કે બીજા કોઈને આપતા નહીં, તમે જમી જજો. અને અડધી શાંતિ તો સ્વામીએ ત્યાં કરાવી દીધી. અને પછી સ્વામી કે હવે જુનાગઢ કે બાકીનું કામ પૂરું ત્યાં કરશું કે. અને જુનાગઢ ગયા અને ત્યાં રહ્યા. બીજો બધા મંડળ પંક્તિથી કરવા માટે જતા હતા સોરઠની. અને આ વાસુદેવ ચરણ દાસને સ્વામીએ પોતે વાત કરી કે તમે અહીંયા રહો. અને એ વખતે પોતે ત્યાં રોકાયા અને સ્વામી પોતે પેલું નીકળ્યા અને રાજચંપાનું પુષ્પ સ્વામીએ સૂંઘ્યું અને પછી આ રઘુવીર ચરણદાસને આપ્યું. અને સ્વામી કે આની અંદર મહારાજ 500 પરમહંસો, રઘુવીરજી મહારાજ અને પંક્તિથી બધાનું ફળ તમને આવી ગયું. અને રાજચંપાનું પુષ્પ સૂંઘ્યું ને ત્યાં પોતે અંતરની અંદર શાંતિ એ થઈ ગઈ. ઉપેન્દ્રાનંદ સ્વામી જેવા સાધના માર્ગની અંદર ખૂબ પોતે સાધના કરતા હતા કે સ્વામી સાધુના બધા જ લક્ષણ મારી અંદર છે, પણ એક લક્ષણ એની અંદર બાકી રહે છે. સ્વામી પાસે પોતે વાત કરી, સ્વામી કે જુનાગઢ આવો, તમારી બધી જ ગ્રંથિઓ ગાળી દઈએ. અને સ્વામીએ જે સેવા એ સોંપીને પેલી ગાર લીપવાનું કામ કરતા હતા. આમ તો બહુ મોટા પરમહંસ હતા, પણ ગુણાત્યાનંદ સ્વામીની આજ્ઞાથી એકદમ નાનામાં નાની સેવાની અંદર પોતે જોડાયા. તો એની અંદર ગાર લીપતા હતા. સ્વામી એમ નીકળ્યા અને સ્વામી 4 આંખો ભેગી કરીને અને એની અંદર બધા જ દોષ સ્વામી એમના એ પોતે એ ખેંચી લીધા. જો આ સેવા સ્વામી કે આ સત્સંગની અંદર જોડાઈએ અને મન કર્મ વચને જો સત્પુરુષનો સંગ કરીએ ને, હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડીએ. સત્પુરુષના વચનની અંદર વિશ્વાસ. મહંત સ્વામી મહારાજ એ આપણને વાત કરે છે કે જે કઈ આ સત્સંગની અંદર વાતો થાય છે, વચનામૃત જયારે વાંચીએ કે સાચા બોલા પુરુષ છે અને બધું જ સાચું છે. જે કઈ પ્રવૃત્તિ થતી હોય, આજે દિવ્ય ભાવની વાતો કરે છે કે અક્ષરધામમાં જવા માટેનો એક્સપ્રેસ હાઈવે હોય ને તો દિવ્ય ભાવ છે. જે મહારાજે અંત્યના બીજા વચનામૃતની અંદર, અંત્યના 21મા વચનામૃતની અંદર વાત કરી કે અક્ષરધામની સભા છે, શ્વેતદીપ, ગોલોક, વૈકુંઠ, બદ્રિકાશ્રમ, એના કરતા પણ અધિક આ સભાને અમે દેખીએ છીએ કે હરિભક્તની અંદર કરોડ સૂર્યનું તેજ નીકળતું દેખાય છે. આ વિશ્વાસ. અને છેલ્લે સ્વામી પોતે વાત કરે છે કે એની અંદર એ નિષ્કપટપણે પોતે વર્તે તો જીવ બ્રહ્મરૂપ થયા વગર એ રે નહીં. આ સત્સંગનો એક પ્રતાપ છે. અંત્યના બીજા વચનામૃતમાં મહારાજે વાત કરી કે સર્વ સાધનના ફળરૂપ આ સત્સંગ આપણને મળ્યો છે. અને આ સત્સંગની અંદર મહંત સ્વામી મહારાજ કહે છે કે વધુમાં વધુ 2 કે 3 જન્મ કે એની અંદર બધું જ પૂરું થઈ જશે. આમ તો ગુણાત્યાનંદ સ્વામી તો વરદાન આપ્યું. સ્વામી કે કઈ નહીં થાય ને તો એ સ્વરૂપાનંદ સ્વામી જેવી સ્થિતિ તો કરી જ દેશું. હવે આપણે વિચાર કરીએ ને કે સ્વરૂપાનંદ સ્વામી તો અખંડ આત્માને દેખતા. અને વચનામૃતમાં મહારાજે મધ્યના 57 ની અંદર વાત કરી, મહારાજ કે છેલ્લામાં છેલ્લી સ્થિતિ થશે ને તો પેલા બ્રહ્મા કે ઇન્દ્ર જેવા તો કરીશું જ. હવે બ્રહ્મા કે ઇન્દ્ર જેવા એટલે આમ છેલ્લી ક્વોલિટીનો હશે ને, આપણે લાગે કે આ સત્સંગમાં કેવી રીતે આવ્યો અને કેવી રીતે રહે છે, આમ જેની આપણે ખૂબ એલર્જી થતી હોય ને આમ લાગે આમ ટકે એવું જ ના હોય. પણ એ પણ એની કઈ નહીં થાય ને તો કે બ્રહ્મા કે ઇન્દ્ર જેવા કરીશું. આજે લોકની અંદર તો કેવું હોય કે એના પિતાશ્રી, કુટુંબીજનો કોઈ ધામમાં જાય ને તો લખે અમારા સ્વર્ગવાસી પરમ પૂજ્ય પિતાશ્રી. હવે સ્વર્ગનું રાજ્ય તો મહારાજ આપણને આપશે, પણ ક્યારે? આ નિખાલસપણે, નિષ્કપટપણે એ સત્સંગ એ કરે એ તો એની અંદર આ વાતની અંદર મહારાજે હેતે કરીને સત્પુરુષમાં જીવ જોડવો, વિશ્વાસ રાખવો અને એની અંદર એ નિષ્કપટપણે આ સત્સંગ કરવાની એ મહારાજે પોતે વાત કરી. એવો દ્રઢ સત્સંગ આપણા જીવની અંદર દ્રઢ થાય. સત્પુરુષની કૃપા, એમની એક અમી દ્રષ્ટિ એ આપણા ઉપર વરસે અને છતી દેહે જેને જીવન મુક્તની સ્થિતિ કે બ્રાહ્મી સ્થિતિ એ આપણે પામી શકીએ. એ જ મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોની અંદર પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.